વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજના આપના બાયસેગના ઇન્ટરેક્ટિવ લાઈવ ટેલિકાસ્ટ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઓપ્ટિક્સના એક મહત્ત્વના પ્રયોગ વિશે માહિતી મેળવીશું, જે છે રિઝોલ્વિંગ પાવર. હવે રિઝોલ્વિંગ પાવર ઉપર આપણે ફર્સ્ટ યરમાં અથવા તો સેકન્ડ યરમાં અથવા તો થર્ડ યરમાં કામ તો કરી જ રહ્યા છે. એના મુખ્ય બે એક્સપેરિમેન્ટ, રિઝોલ્વિંગ પાવર ઓફ ટેલિસ્કોપ અને રિઝોલ્વિંગ પાવર ઓફ ગ્રેટિંગ, આ લગભગ બધા જ સિલેબસમાં કવર કરવામાં આવેલા છે. તો આપણને પ્રાયોગિક માહિતી પણ મળે અને જોડે જોડે થિયરી પણ જો સમજી શકાય એવું એક પ્રયત્ન કર્યો છે. તો મને ચોક્કસ ખાતરી છે કે આ તમે તમારા પ્રયોગ દરમિયાન પણ માણી શકશો અને એની માહિતી જે સૈદ્ધાંતિક રીતે જરૂરી છે તે આજના કાર્યક્રમમાં સરળતાથી જાણી શકાય છે. અત્યારે મુખ્યત્વે પ્રયોગમાં વપરાતા સાધનો, રિઝોલ્યુશન શું છે, રિઝોલ્વિંગ પાવર શું છે, ટેલિસ્કોપ સાથે એ કેવી રીતે સંકળાયેલું છે, ગ્રેટિંગ સાથે કેવી રીતે સંકળાયેલું છે, અને એ દરમિયાન તમારે શું શું કાળજી રાખવી જરૂરી છે એ વિશે આપણે અલગ અલગ ચર્ચા કરીશું. તો આ સાથે આપણે આપણા પહેલા સ્લાઇડમાં જોઈએ એ પ્રમાણે રિઝોલ્યુશન શબ્દ આપણને ઘણી રીતે મનમાં આવે કે ભાઈ રિઝોલ્યુશન એટલે વધારે ચોખ્ખું દેખાય, વધારે ક્લેરિટી હોય. હવે આ રિઝોલ્યુશન મુખ્યત્વે ઓપ્ટિક્સમાં દરેક ઇન્સ્ટ્રુમેન્ટને લાગુ પડતું હોય છે. ઓપ્ટિક્સના અંદર આપણે લેન્સનો ઉપયોગ કરીએ છીએ, પ્રિઝમનો ઉપયોગ કરીએ છીએ, ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ, ગ્રેટિંગનો ઉપયોગ કરીએ છીએ. આ દરેક એપરેટસ, દરેક સાધન રિઝોલ્યુશન સાથે સંકળાયેલા છે. રિઝોલ્યુશનને સમજવા માટે આપણે એક નાનો પોઈન્ટ લઈએ, પોઈન્ટ ઓબ્જેક્ટ જેને કહેવાય. તો જ્યારે પોઈન્ટ ઓબ્જેક્ટ એના જેવા બીજા પોઈન્ટ ઓબ્જેક્ટથી થોડોક દૂર હોય, બહુ નજીક ના હોય, તો એને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. વ્યાખ્યામાં લખ્યા પ્રમાણે, the ability of an optical instrument to produce distinct images. હવે કોના ડિસ્ટિંક્ટ ઇમેજીસ? તો આ ડિસ્ટિંક્ટ ઇમેજીસ નિયર બાય ઓબ્જેક્ટના લેવાના છે. એટલે કે કોઈ બે ઓબ્જેક્ટ નજીકમાં જ છે અને બંનેના પ્રતિબિંબ જે આપણે ટેલિસ્કોપમાં જોવાના છે અથવા તો કોઈ પણ સાધન વડે જોવાના છે એ છૂટા દેખાવા જોઈએ. રિઝોલ્યુશનનો મતલબ કે તમારામાં એને અલગ પારખવાની ક્ષમતા તમારા સાધનમાં છે. અત્યારે આપણે શું કર્યું, એક પોઈન્ટ ઓબ્જેક્ટ લીધો, એની આસપાસ અલગ અલગ રીંગો દેખાય છે તમને. હવે આ જે પોઈન્ટ ઓબ્જેક્ટ છે એ ખરેખર રીંગોવાળો નથી, પણ રીંગો જે છે એ ડિફ્રેક્શનને કારણે છે. તો રિઝોલ્યુશનની અંદર મુખ્ય ભાગ જે ભજવે છે એ ડિફ્રેક્શન છે. ડિફ્રેક્શન જેને આપણે વિવર્તન તરીકે ઓળખીએ છીએ, કે જ્યારે પણ પ્રકાશ એપર્ચરમાંથી, એપર્ચર લેન્સ પણ હોઈ શકે, એપર્ચર પ્રિઝમ પણ હોઈ શકે, એપર્ચર ગ્રેટિંગ પણ હોઈ શકે, તો જ્યારે એ કોઈ પણ એક દર્પણમુખમાંથી પસાર થાય ત્યારે બેન્ડિંગ ઇફેક્ટ અનુભવે છે. હવે તમે માત્ર ડિફ્રેક્શનના ફોર્મમાં ન જોઈ શકો. ડિફ્રેક્શનને કારણે વાંકો વળે છે, પણ વાંકો વળ્યા પછી અલગ અલગ કિરણો સ્ક્રીન ઉપર જ્યાં ભેગા થાય છે ત્યાં તો ઇન્ટરફિયરન્સ થાય છે. એટલે કે આ ઘટનાને ઇન્ટરફિયરન્સ સાથે લેવા દેવા છે. તો ઇન્ટરફિયરન્સનું જે પરિણામી સ્વરૂપ જે મળે છે તેને આપણે ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતાના સ્વરૂપમાં ગ્રાફ દ્વારા આપણે બતાવીએ છીએ. અને આ ગ્રાફ એક બેલ શેપનો હોય છે અને એના નીચે નાના ટેલ હોય છે.
જે સામેની દિશામાં તમને મેક્ઝિમમ ઇન્ટેન્સિટીવાળો ભાગ મળે છે એને ઝીરો ઓર્ડર કહેવાય છે. તો આ જે તમે બિંદુ જોઈ રહ્યા છો, જે ગોળ વચ્ચેનું સેન્ટર છે, એ છે તમારું ઓબ્જેક્ટનું પ્રિન્સિપલ મેક્ઝિમા. હવે આ પ્રિન્સિપલ મેક્ઝિમા વિશે આપણે ચિત્રમાં આગળ ઉપરાંત જોઈશું. અત્યારે આપણે એ સમજવાનું છે કે જે 3 આકૃતિઓ તમે જોઈ, 2 મીંડા નજીક નજીક છે, એની આસપાસ રિંગ છે, ત્યારબાદ 2 વધારે નજીક આવે છે અને અંતે બંને એક જ બની જાય છે. તો આ 3 પ્રતિબિંબ, 3 ઇમેજ એ ડિફ્રેક્શનને કારણે ઉત્પન્ન થયેલા ઇમેજ છે. ફરી પાછા આપણે સ્લાઇડમાં આવીએ તો આપણે ફરી સમજી શકીશું. સ્લાઇડમાં જોઈએ તો સૌથી પહેલી આકૃતિ ડાબે, એમાં 2 ઓબ્જેક્ટ નજીક નજીક જોવા મળે છે. એની આસપાસ જે વલય જોવા મળે છે એ વલય ફર્સ્ટ ઓર્ડર મેક્ઝિમા અને સેકન્ડ ઓર્ડર મેક્ઝિમાને અનુરૂપ છે. ત્યાર પછી આકૃતિ 2માં જે 2 ઓબ્જેક્ટનું તમારે અવલોકન કરવાનું છે એને થોડાક નજીક લાવો. તો જો નજીક લાવવામાં આવે છે તો બંને વર્તુળ મિક્સ થઈ જતા હોય એવું લાગે છે. હવે આ જે વચ્ચેની આકૃતિ છે એમાં તમને હજી પણ 2 ઓબ્જેક્ટ અલગ અલગ દેખાય છે. એનો મતલબ એવો થયો કે બંને ઓબ્જેક્ટ પોતાનું સ્વતંત્ર પ્રતિબિંબ રચી શકે છે. ત્યારબાદ જો ત્રીજી આકૃતિમાં જોશો તો તમને એક જ લાગશે અને કદાચ એવું તમને લાગે કે આ તો એક જ ઓબ્જેક્ટનું પેટર્ન અથવા તો પ્રતિબિંબ છે. તો એવું નથી. આમાં બંને ઓબ્જેક્ટ એકબીજામાં મર્જ થઈ ગયા છે અને એને કારણે જે બન્યું છે તે લંબગોળ પ્રકારનો ઓબ્જેક્ટ તમને દેખાય છે, પણ 2 સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા ઓબ્જેક્ટ હોય એવું લાગતું નથી. તો રિઝોલ્યુશન એ બાબત ઉપર ધ્યાન આપે છે કે જ્યારે વચ્ચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બંને બિંદુઓ, બંને ઓબ્જેક્ટ સ્પષ્ટ રીતે પારખી શકાય તો એને લિમિટ ઓફ રિઝોલ્યુશન આપણે કહી શકીએ. હવે આનો આધાર સંપૂર્ણ ડિફ્રેક્શન પર, તમારા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર અને ઓબ્જેક્ટ કેટલો દૂર છે એના પર રહેલો છે, જે આપણને પ્રયોગ દ્વારા જાણવા મળશે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું કે ભાઈ આ રિઝોલ્વિંગ પાવર શું છે. તો રિઝોલ્વિંગ પાવર વ્યાખ્યા મુજબ રેસિપ્રોકલ ઓફ ધ સ્મોલેસ્ટ એંગલ સબટેન્ડેડ એટ ધ ઓબ્જેક્ટિવ ઓફ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એંગલ સબટેન્ડેડ, વિદ્યાર્થી મિત્રો હું તમને હાથ દ્વારા બતાવી શકું છું કે ધારો કે મારી પાસે એક ઓબ્જેક્ટ અહીંયા છે અને બીજો ઓબ્જેક્ટ થોડોક નજીકમાં છે. આ બંને ઓબ્જેક્ટ જો હું નજીક લાવીશ અને ધારો કે આ ઓબ્જેક્ટ તમારી આંખ દ્વારા તમે જુઓ છો તો તમે જોઈ શકશો કે એના વચ્ચેનો એંગલ ઓછો છે. ધારો કે આ 2 ઓબ્જેક્ટને હું દૂર લઈ જઈશ તો તમને લાગશે કે આ બંને ઓબ્જેક્ટ દ્વારા તમારી આંખ પર જે ખૂણો રચાવાનો છે એ મોટો રચાશે. હવે આ નજીક અને દૂર કયા આધારે છે? તો કે તમારું અંતર ઓબ્જેક્ટથી કેટલું છે એના આધારે છે. આપણે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની અંદર જ્યારે દૂરના તારાઓનું નિદર્શન કરતા હોય તો તારો ઘણો ઝીણો હોય. હવે એની પાસે બીજો કોઈ તારો હોય અથવા તો ચંદ્ર લઈ લો તો ચંદ્રની અંદર ઘણા ખાડા ટેકરા છે, એમાં પણ બ્રાઇટ અને ડાર્ક પ્રતિબિંબો એના પણ તમને જોવા મળે છે. તો એને તમારે સ્પષ્ટ રીતે જોવા હોય તો એ બંને ખાડા ટેકરા તમારા દૃષ્ટિના અંદર કોઈ એક એંગલ બનાવે છે થ્રુ ટેલિસ્કોપ, અથવા તો પહેલાં તમે ટેલિસ્કોપથી જુઓ છો તો એનો મતલબ એવો થયો કે તમારું ટેલિસ્કોપ એ દૂરના 2 ખાડા અને ટેકરાને કોઈ એક એંગલ આંતરે છે, ખૂણો આંતરે છે. તો આ થયો એંગલ ઓફ સબટેન્ડેડ એંગલ. તો આ સબટેન્ડેડ એંગલ એ તમારું રિઝોલ્વિંગ પાવરનું માપ છે. એટલે કે ધારો કે તમે નાનામાં નાનો ખૂણો આંતરે, એટલે કે પદાર્થો ઘણા દૂર હોય તો પણ તમે બંને પદાર્થોને અલગ જોઈ શકો. તો એનો અર્થ એવો થયો કે જો એંગલ સબટેન્ડેડ નાનો હોય અને તે છતાં તમારું એપરેટસ એને જોઈ શકતું હોય
તો એનો રિઝોલ્વિંગ પાવર વધારે ગણાય. હવે આ બે બિંદુઓ ધારો કે દૂર છે અને તમે કોઈ એક ટેલિસ્કોપથી એને જુઓ છો તો જોઈ શકો છો, બીજા કોઈ ટેલિસ્કોપથી નથી જોઈ શકતા. એનો મતલબ કે જે ટેલિસ્કોપથી જોઈ શકો છો એનો રિઝોલ્વિંગ પાવર ઓછો છે, વધારે છે, અને જેનાથી નથી જોઈ શકતો એનો રિઝોલ્વિંગ પાવર ઓછો છે. તો એંગલ સબટેન્ડેડ એ એના પાવરનું માપ બતાવે છે. પણ કયો એંગલ? કે જે એંગલ રાખવાથી બંને ઓબ્જેક્ટ સ્વતંત્ર રીતે જોઈ શકાય. પણ કોઈ પણ એંગલ પર એ ઓબ્જેક્ટને આપેલા સાધનથી જોઈ શકાતા નથી. એટલે આ લિમિટ ઓબ્જેક્ટની નથી, આ લિમિટ કોની છે? સાધનની છે. મારી પાસે બે અલગ અલગ ઓબ્જેક્ટ હોય અને એને હું કોઈ એક ડિસ્ટન્સ પર રાખી અને એક ઓબ્જેક્ટ એક એપરેટસથી જોઉં અને બીજાથી ન જોઈ શકું, એનો મતલબ કે બંનેનો રિઝોલ્વિંગ પાવર અલગ અલગ છે. તો આ એંગલ સબટેન્ડેડ એ રિઝોલ્વિંગ પાવરનું માપ છે. અને એને જોવા માટે એને મેઝર તરીકે ગણવા માટે આપણે 1/, એંગલ સબટેન્ડેડ એટલે કે ડી થીટા લઈએ છીએ. તો 1/, ડી થીટા એ દરેક એપરેટસ માટે, ચાહે લેન્સ હોય, પ્રિઝમ હોય, તો એ એના રિઝોલ્યુશનનું માપ થઈ જશે. તો એ કહેવા એ માગે છે કે જ્યાં સુધી તમે બંને પદાર્થોને વ્યવસ્થિત રીતે અલગ પાડી શકો ત્યાં સુધી તમે એને રિઝોલ્વ કરી શકો છો એમ કહેવાય. અને એ કરવાની ક્ષમતા જે એપરેટસ ધરાવતું હોય એ એપરેટસનો રિઝોલ્વિંગ પાવર બે ઓબ્જેક્ટ વડે આંતરેલા ખૂણાના વ્યસ્ત બરાબર આપણને મળે છે. પહેલી આકૃતિમાં નીચે લખ્યું છે વેલ રિઝોલ્વડ. એ શું બતાવે છે? કે બંને બિંદુઓ અલગ દેખાઈ રહ્યા છે. વચ્ચેની આકૃતિમાં છે જસ્ટ રિઝોલ્વડ, એમાં બંને મિક્સ થઈ રહ્યા છે. અને ત્રીજી આકૃતિમાં છે નોટ રિઝોલ્વડ. એનો મતલબ કે બંને ઓબ્જેક્ટ અલગ દેખાતા જ નથી. તો રિઝોલ્વિંગ માટે આપણે જરૂરી ઓછામાં ઓછું શું છે એ વચ્ચેની આકૃતિ પરથી ખબર પડશે કે જ્યાં સુધી બે થોડા મિક્સ થાય, થોડાક, તો તમે એને પારખી શકો છો. જુદા છે તે તો પારખી શકવાના જ છો. થોડા નજીક આવશે તો પણ પારખી શકશો, થોડા વધારે નજીક આવશે તો પણ પારખી શકશો, પણ એકદમ નજીક આવશે તો પારખી નહીં શકો. હવે આ જ વસ્તુને આપણે રેલે ક્રાઇટેરિયા મુજબ સમજવા માટે પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ આપણે સમજ કેળવી કે રિઝોલ્યુશન કેવી રીતે ગણવું, રિઝોલ્યુશન કોણે કહેવું. રેલે નામના વૈજ્ઞાનિકે ઓપ્ટિક્સમાં રિઝોલ્યુશન માટેનું એક પ્રમાણ બતાવ્યું. આપણે શરૂઆતમાં ચર્ચા કરી એ પ્રમાણે રિઝોલ્યુશનના ડિફ્રેક્શન સાથે સંબંધ છે, એટલે કે ડિફ્રેક્શન પેટર્ન સાથે સંબંધ છે. તમે વર્ટિકલ એપર્ચર લો કે સર્ક્યુલર એપર્ચર લો, ડિફ્રેક્શન પેટર્ન તમને કેવી રીતે મળે? તો આપણે ટેલિટોપમાં એક આકૃતિમાં જોઈશું કે જેમાં ડિફ્રેક્શન પેટર્ન મેં બનાવેલી છે. ટેલિટોપ પ્રમાણે આ જ્યાં તીરની નિશાની છે ત્યાંથી પ્રકાશ એપર્ચર એટલે કે આ સ્લિટમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યાંથી સીધી દિશામાં જોઈએ તો એ સ્ક્રીન ઉપર આ બિંદુએ આવે છે. સ્ક્રીન પર જે આ બિંદુ છે એ બિંદુ પ્રકાશની દિશામાં હોવાથી એને આપણે n=0 ઓર્ડર કહીએ છીએ. n=0. હવે તમે એનાથી થોડું દૂર એક બિંદુ લો જ્યાં ફરી પાછી મેક્ઝિમા મળે છે અને એને આપણે કહીએ છીએ ઓર્ડર n=1. એથી વધુ આગળ જઈએ તો ફરી પાછું એક બિંદુ લો જ્યાં તમને ફરીથી મેક્ઝિમા મળે છે, જેને કહેવાય n=2. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ વસ્તુ જોઈ. પ્રકાશ જે દિશામાં આવતો હોય એની સામેનું બિંદુ સ્ક્રીન ઉપર જ્યાં આપણને તીવ્રતા મેક્ઝિમમ મળે છે તો એને આપણે કહીશું સેન્ટ્રલ મેક્ઝિમા. એનાથી લંબ દિશામાં દૂર
એક બિંદુ છે જ્યાં તીવ્રતા 0 જેટલી મળે છે, ઓછી મળે છે, એકદમ ઓછી કહો તો ચાલે, મિનિમમ. તો આ છે મિનિમા, આ મેક્ઝિમા છે. આ જે જોયું છે તેને મેક્ઝિમા કહીએ છીએ. આ બિંદુ છે એને મિનિમા કહીએ છીએ. તો આ મિનિમા પછી ફરી પાછી એક મેક્ઝિમા મળે છે, ફરી મિનિમા મળે છે, ફરી મેક્ઝિમા મળે છે. પણ આની જે તીવ્રતા છે તે n=0 ઓર્ડર કરતાં ઘણી ઓછી છે. ત્યારબાદ જે n=2 ઓર્ડર માટે મળે છે તેની તીવ્રતા હજી પણ ઘણી ઓછી છે. તો આ પ્રકારનું જે ઇન્ટેન્સિટી ડિસ્ટ્રીબ્યુશન છે એને કહેવાય ડિફ્રેક્શન પેટર્ન. આ ડિફ્રેક્શન પેટર્ન આપણને અત્યારે જે મળી છે, માની લો કે એક ઓબ્જેક્ટને કારણે મળી છે. એ ઓબ્જેક્ટ અહીંયા બતાવ્યો નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્લાઇડમાં જોઈશું કે આપણી પાસે બે પેટર્ન છે. એક પેટર્ન છે એ વાદળી રંગની છે, બીજી પેટર્ન છે એ લાલ રંગની છે. વાદળી રંગની પેટર્નમાં જે મેક્ઝિમા છે એ જગ્યાએ લાલ રંગની મિનિમા છે. આ ઉપરની આકૃતિ. હવે નીચેની આકૃતિ તમે જોશો તો વાદળી રંગની પેટર્ન અને લાલ રંગની પેટર્ન બંને થોડી દૂર છે. હવે અગાઉ આપણે જે આકૃતિ જોઈ ગયા કે જેમાં બે ઓબ્જેક્ટ એકબીજામાં મિક્સ થતા હતા, એ ઓબ્જેક્ટને બદલે અત્યારે આપણે જોઈ રહ્યા છે એ ઓબ્જેક્ટની ડિફ્રેક્શન પેટર્ન. એનો મતલબ કે જો બે